નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે પોસ્ટ લિસ્ટિંગ ડે સ્ટ્રેટેજી વિશે। આજે ટોટલ 3 આઈપીઓ લિસ્ટ થયા છે, શ્રી લોટસ ડેવલપર, એમએનબી એન્જિનિયરિંગ અને એનએસડીએલ। સો શું હોવી જોઈએ પોસ્ટ લિસ્ટિંગ ડે સ્ટ્રેટેજી, તેના ઉપર આપણે ચર્ચા કરશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌપ્રથમ આપણે લોટસની વાત કરીએ તો લોટસની અંદર તેનું પ્રીમિયમ ચાલતું હતું 18% અને આ આઈપીઓની લિસ્ટિંગ આપણે પ્રીમિયમની આસપાસ એટલે કે 18% જેવી જોવા મળી હતી। હવે જો આપણે આમાં વાત કરીએ તો આજના દિવસે એટલે કે આ ત્રણેય આઈપીઓની અંદર જે પ્રીમિયમ ચાલતું હતું તેની આજુબાજુની અથવા તો તેની નીચેની જ લિસ્ટિંગ થયેલી છે। આપણે વાત કરીએ એમએનબી એન્જિનિયરિંગની તો આ આઈપીઓ તો ફ્લેટ લિસ્ટ થયો હતો અને ત્યારબાદ આમાં ડિમાન્ડ જોવા મળી હતી। તો હવે આપણે વાત કરીએ કે આ ત્રણેય આઈપીઓની પોસ્ટ લિસ્ટિંગ ડે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ। તો આઈપીઓની અંદર ત્રણેય આઈપીઓની ડિસેન્ટ લિસ્ટિંગ થઈ છે એમ કહી શકાય। એમએનબી એન્જિનિયરિંગ ફ્લેટ લિસ્ટ થયો હતો માટે આમાં એક પ્રોબ્લેમ જોવા મળી હતી, પરંતુ એનએસડીએલ અને લોટસની અંદર કહી શકાય કે ડિસેન્ટ લિસ્ટિંગ થઈ છે। અને જો આપણે લોટસના ચાર્ટની વાત કરીએ તો જો આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે એઝ સચ કોઈ સેલિંગ પ્રેશર જોવા નથી મળ્યું। સેમ ગોઝ વિથ એનએસડીએલનો પણ તમે ચાર્ટ જોઈ શકો છો કે અહીં પણ લિસ્ટિંગ પછી કોઈ પણ જાતનું સેલિંગ પ્રેશર જોવા નથી મળ્યું। અને એમએનબીની વાત કરીએ તો આ આઈપીઓ ફ્લેટ લિસ્ટ થયો હતો અને આમાં પણ લિસ્ટિંગ પછી એક આપણે બાઇંગ ટોન જોવા મળ્યો હતો। તો મેન તો એ જ વાત છે કે જ્યાં સુધી ત્રણેય આઈપીઓની અંદર, ત્રણેય સ્ટોકની અંદર લિસ્ટિંગ ડે લો છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવાનો છે। જ્યાં સુધી લિસ્ટિંગ ડે લો બ્રેક ન થાય ત્યાં સુધી આપણે આ આઈપીઓને કન્સિડર કરી શકીએ છીએ। અને પાર્સલ પ્રોફિટ તો ગમે ત્યાં બુક કરી જ શકાય છે, કારણ કે પાર્સલ પ્રોફિટ બુક કરવા માટે કોઈ લેવલ નથી હોતું કે હું હંમેશા ટોપમાં જ બુક કરું। અને તેની જ સાથે જો આપણે રિસેન્ટ આઈપીઓની વાત કરીએ તો સીપી પ્લસમાં તમે જોઈ શકો છો કે આની ધમાકેદાર લિસ્ટિંગ થઈ હતી અને આજે પણ આઈપીઓ હજી લિસ્ટિંગ ડે હોલ્ડ કરે છે અને લો બ્રેક નથી થવા દીધું। અને તેની જ સાથે જો રિસેન્ટ આઈપીઓની આપણે વાત કરીએ તો ઇન્થમ બાયોસાયન્સ છે એ આજે લીક કરતો થોડોક જોવા મળ્યો છે। અને તેની જ સાથે જ આપણે વાત કરીએ કે લિસ્ટિંગ ડે લો છે એ શા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો અહીં જો તમે એરિસ ઇન્ફ્રાનો ચાર્ટ જોઈ શકો છો, જ્યારે આ સ્ટોકે તેનું લિસ્ટિંગ ડે લો તોડ્યું ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ કઈ રીતે ચાલી રહ્યો છે। તેની જ સાથે બધાના ફેવરેટ સ્ટોકની વાત કરીએ, રિસેન્ટલી આવ્યો તો એચડીબી ફાઇનાન્સ સર્વિસીસનો આઈપીઓ। તો આની વાત કરીએ તો અહીં પણ તમે જોઈ શકો છો કે આ આઈપીઓએ લિસ્ટિંગ ડે લો છે તેને બ્રેક કર્યું છે, ત્યારબાદ તે કઈ રીતે ડાઉન ટ્રેન્ડ ફોલો કરી રહ્યો છે। મને પણ આઈપીઓમાં એલોટમેન્ટ થયું હતું અને અહીં મારું ફાઇનલ સ્ટોપ લોસ હતું એ 820 રૂપિયાનું હતું। એ જ્યારે હિટ થઈ ગયું હતું ત્યારથી હું આને એક્ઝિટ કરી ચૂક્યો હતો। તેની જ સાથે આપણે બ્રિગેડ હોટલની વાત કરીએ તો અહીં પણ જોઈ શકાય છે કે આજે લિસ્ટિંગ ડે બ્રેક કર્યા પછી આમાં એક બાઇંગ ટોન જોવા મળી રહ્યું છે, પરંતુ અહીં મેન વાત એ છે કે આ આઈપીઓ તો ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો અને હજી સુધી જે 90 રૂપિયા આઈપીઓની પ્રાઇસ છે તેને પણ રીક્લેમ નથી કરી શક્યો। તેની જ સાથે ઇલેક્ટ્રોનિક્સ બાજારની વાત કરીએ તો આમાં પણ એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે, તમે જોઈ શકો છો। તેની જ સાથે જો શાંતિ ગોલ્ડની વાત કરીએ તો તેમાં પણ એ જ સિચ્યુએશન છે। માટે મિત્રો, ઇન શોર્ટ, જ્યાં સુધી લિસ્ટિંગ ડે લો છે તે બ્રેક ન થાય ત્યાં સુધી આઈપીઓને કન્સિડર કરી શકાય છે। અને ત્યારબાદ પણ જો મિત્રો તમારે લિસ્ટિંગ ડે લો બ્રેક થયા પછી પણ જો થોડોક રૂમ આપવો હોય, થોડોક ટાઈમ આપવો હોય તો 2-3% સુધી નીચે હજી તમે જોઈ શકો છો, તેનાથી વધારે નહીં। કારણ કે કોઈ પણ આઈપીઓ હોય તે હંમેશા મોંઘી વેલ્યુએશન પર જ આવતો હોય છે અને બુલ માર્કેટના પીક પર જ આવતો હોય છે। અને સ્ટોક માર્કેટની અંદર રૂલ્સને ફોલો કરવા હંમેશા જરૂરી છે। હું તો હંમેશા એમ જ કરું છું કે જ્યારે પણ મારું લિસ્ટિંગ ડે લો હોય છે તેને હિટ કરે છે ત્યારે હું આઈપીઓને એક્ઝિટ કરી નાખું છું। મેં આની પહેલાં પણ ઘણી વખત એક્ઝામ્પલ આપેલું છે। ટાટા ટેકની આપણે વાત કરીએ તો આઈપીઓમાં મને એલોટમેન્ટ થયું હતું અને મેં પહેલે દિવસે જ આમાં પાર્સલ પ્રોફિટ બુક કરેલો હતો અને આ દિવસે જ્યારે આને લિસ્ટિંગ ડે લો હતું તેને બ્રેક કર્યું હતું ત્યારે મેં આને એક્ઝિટ કરી નાખ્યો હતો। સેમ ગોઝ વિથ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ। આઈપીઓએ પણ એક સારું એવું રિટર્ન બનાવીને આપ્યું હતું। અહીં પણ તમે જોઈ શકો છો બજાજ હાઉસિંગ ફાઇનાન્સના ચાર્ટમાં પણ આ સ્ટોકે પણ ખાસું એવું રિટર્ન બનાવીને દીધું હતું, પરંતુ લિસ્ટિંગ ડે લો છે તે બ્રેક થયા પછી આમાં એક્શન ક્યાં છે? તમે જોઈ શકો છો કે આ ડાઉન ટ્રેન્ડમાં જ ચાલી રહ્યું છે। તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે અને હું એમ પણ નથી કહેતો કે લિસ્ટિંગ ડે લો બ્રેક થયા પછી આઈપીઓ ઉપર નથી આવતા। આપણી સામે એનું પણ એક એક્ઝામ્પલ છે, જેમ કે ઝિન્કા લોજિસ્ટિકની અંદર તમે જોઈ શકો છો લિસ્ટિંગ ડે લો બ્રેક થયો હતો, ત્યારબાદ આમાં એક એક્શન જોવા મળ્યું હતું,
પણ આ તો એક પાર્ટ ઓફ ધ ગેમ છે, કારણ કે રૂલ્સને ફોલો કરવા જરૂરી છે. તેની જ સાથે બેલ રાઇસમાં પણ સેમ થયું હતું. જો આપણે બેલ રાઇસની વાત કરીએ તો બેલ રાઇસની અંદર પણ તમે જોઈ શકો છો કે લિસ્ટિંગ ડે લો છે તે બ્રેક થયું હતું, ત્યારબાદ એક્શન જોવા મળ્યું હતું. માટે કહેવાનો અર્થ એ છે કે લિસ્ટિંગ ડે લો છે એને એક ફાઇનલ સ્ટોપ લોસ માનવાનું છે. તેની જ સાથે જો થોડોક ટાઈમ આપવો હોય તો 2-3% હજી નીચેની સાઈડમાં તમે આને કન્સિડર કરી શકો છો. તેથી વધારે કન્સિડર ન કરી શકાય, કારણ કે HDBનો જે IPO આવ્યો હતો તેનું એક્ઝામ્પલ તમારી સામે જ છે. સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે હું શું કહેવા માગું છું. જો તમારી કોઈ ક્વેરી કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.